દર્શિતભાઈ, હા શેની તકલીફ હતી આપણે? મને સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ હતો L45S1 માં. કેટલા સમય થયા? 2 મંથ થઈ ગયા એપ્રોક્સ. બરોબર. દર્શિતભાઈ, તકલીફ થઈ હતી કેવી રીતે તમારે? એકચ્યુઅલમાં સર એ મને ક્યારે વજન ઉપાડવામાં કે અવારનવાર કંઈક ને કંઈક નીચું જોઈને કામ કરવામાં, આ કન્ડિશનમાં ક્યારેક એક સાઈડ સુવામાં વધારે પડતું, બસ આ રીતના મને એ પ્રોબ્લેમ થયો હતો. તમારે કામકાજમાં શું હોય છે દર્શિતભાઈ? સિટિંગ નોર્મલ સિટિંગ વર્ક. એક સિટિંગ વર્ક હોય છે. બરાબર. આપણે દર્શિતભાઈ અમારે રાજકોટથી આવે છે, બરાબર ને? આજથી લગભગ મહિના દિવસ પહેલા આપણે મહિના દિવસ પહેલા ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. ત્યારે દર્શિતભાઈ કેવો તકલીફ હતી? ખૂબ જ તકલીફ હતી. હું ચાલીને આવી નહોતો શકતો અહીંયા, માંડ ચાલીને અહીંયા આવ્યો હતો, એટલો મને પ્રોબ્લેમ હતો. બરાબર. એમઆરઆઈ કરાવ્યો હતો આપણે? હા, એમઆરઆઈ મેં કરાવેલો છે. એમઆરઆઈ ના આધારે ડોક્ટરે તમને કઈ? હા, એમઆરઆઈ ના આધાર ઉપર મેં 3 ડોક્ટરને કન્સલ્ટ કરેલું. બધાએ મને ઓપરેશનનું સજેશન આપ્યું હતું કે ઓપરેશન સિવાય કોઈ આનું બીજો ઈલાજ છે જ નહીં. બરાબર. ને અત્યારે આમ લાગતું હતું એવું કે આટલી બધી તકલીફ છે તો બોન સેટિંગ થી રેડી થાય? હા, ના, જરા બી નહીં. એ અંદાજ બી નહોતો કે આ વસ્તુથી ખરેખર હું હાલતો ચાલતો થઈશ કે શું, કેમ કે ચાલવાનો તો બેડ ઉપરથી ઊભું થવા મારા માટે બહુ ખૂબ જ અઘરું હતું. ચાલવાનું તો એક સાઈડ. પહેલી સિટિંગમાં આવ્યો દર્શિતભાઈ, ત્યારે આમ જોતા અમને એવું લાગતું હતું કે ભાઈ પહેલા તો પેશન્ટનો કોન્ફિડન્સ અમે જીતીએ, કારણ કે એમઆરઆઈ કરાવ્યો, 2 ડિસ્ક હતી, સ્લીપ થઈ ગયેલી હતી, અસહ્ય પેઇન હતું, અને સ્પાઇન સર્જરી આપણને સર્જરીની એડવાઇસ આપી હોય તો આપણને એમ થાય કે ભાઈ આ બોન સેટિંગથી થશે કે નહીં. આજે તમને જે ફોલ્ટ હતો ને મિકેનિકલ ફોલ્ટ કહેવાય. તમે એન્જિનિયર જ કરેલું? કોમર્સ ફિલ્ડ. કોમર્સ. હા, ઓકે. તો એ મિકેનિકલ ફોલ્ટમાં હોય ને ઘણી વખત એવું થાય કે આપણું શરીરનું બોન એલાઇનમેન્ટ છે એ મિસ થયું હોય, એટલે એને લીધે છે ને ગાદી છે એ સ્લીપ થઈ હોય, એટલે એને જે મેઇન નસ જતી હોય એમાં સિવિયર પેઇન થાય. એટલે ધીમે ધીમે કરતા આપણે જે તમારું જે એલાઇનમેન્ટ વિખાઈ ગયું હતું એને આપણે રેડી કર્યું. બરાબર. અત્યારે તમે રૂટીન કામ બધું થઈ શકે? રૂટીન એઝ ઇટ ઇઝ બધું વર્ક થઈ શકે. બરાબર. ઓફિસે જવા માંડ્યા? ઓફિસે કન્ટિન્યુ જવા માંડ્યો. આમ તો અમે જયારે દર્શિતભાઈ આવ્યા ત્યારે 1.5 મહિનાનું કીધું, 1.5 મહિનો 1.5 મહિનો જેટલો સમય લાગશે. બરોબર. પણ ત્રીજી સિટિંગ પછી જ એકદમ ઇમ્પ્રુવમેન્ટ સારું હતું, એટલે કીધું હવે તમે રૂટીન બધું કામ ચાલુ કરી દો. અને આજે છેલ્લી સિટિંગ છે. આમ ટકાવારીમાં જોઈ તો 100% કહી શકું. હું જ્યારે સ્ટાર્ટિંગ આવ્યો હતો ત્યારે સરે કીધું હતું આજે એમઆરઆઈ લઈને આવ્યા છો, તમારું 4th સેટિંગ પૂરું થાય ત્યારે તમે એમઆરઆઈ ફરી પાછો કરાવી લેજો, તમે પછી મને કહેજો. આમ તો દર્શિતભાઈ અમે પહેલી સિટિંગમાં વાત થઈ હતી કે ભાઈ એમઆરઆઈ આપણે ફરીથી કરાવી જોરાવી લઈ. એમઆરઆઈ નો 5-7 હજાર જેવો ખર્ચો હોય છે, પણ આપણે નવો એમઆરઆઈ નથી કરતા. શા માટે? કારણ કે રૂટીન બધું કામ કરે છે, કોઈ પણ જાતની તકલીફ નથી. એટલે એનો મતલબ કે જે સ્લીપ થઈ ગયેલી ડિસ્ક હતી મૂળ જગ્યાએ પાછી ગોઠવાઈ ગયો, એટલે દુખાવો થતો નથી. એક દર્શિતભાઈ તમારો મોબાઈલ નંબર કહેજો. હા, 8000271407. આ નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દેશે. કોઈને દર્શિતભાઈ જેવી તકલીફ હોય તો એને પણ ફોન કરીને તમે રિવ્યુ લઈ શકો છો. ને દર્શિતભાઈ, આ વિડીયો છે આપણે સોશિયલ મીડિયા ઉપર રાખી શકીએ? ચોક્કસ.